જય જવાન જય કિસાન મિત્રો। તો આજે 15 માર્ચ 2023 અને આપણે જે અત્યારે આજે દેશી જુવાર છે એનું વાવેતર કરી રહ્યા છીએ। આજે મિત્રો ચણાનો પાક હતો એ કાઢી અને હજી ચણા હાર્વેસ્ટિંગ બાકી, હલરમાં કાઢવાનું બાકી છે, પણ છતાં આપણે એક સરસ મજાનું મિની શનિવાર કરી છે અને દેશી જુવાર છે એનું વાવેતર કર્યું। તો આ તમને બતાવું જો મિત્રો, આ જુવાર છે આપણે ગયા વર્ષે પાકી હતી અને એનું આજે વાવેતર કરવાનું છે 15 માર્ચ। ઘાસચારા માટે આપણે 1.5-2 મહિનામાં નીકળી જાય, એટલે કે આ અડધો માર્ચ અને એપ્રિલ અને 15 મે પછી એનું આપણે વાટવાનું ચાલુ થઈ જાય છે। તો આવી રીતે 3 થી 4 પાણ પડી અને એક આપણે ઘાસચારા માટે એનો ઉપયોગ કરી શકાય છે। તો આ જે છે દેશી જુવાર છે। તો મિત્રો આપણે આજે વાવેતર ચાલુ કરી દીધું છે કે હું તમને વિસ્તારથી માહિતી આપું કે જે આપણે 60 દિવસે જે દેશી જુવાર છે એ નીંગલતી હોય છે, એટલે કે હોપટમાં આવતી હોય છે, નીંગલ અવસ્થા થતી હોય છે 60 દિવસે। પછી એને આપણે જો પકાવ્યું હોય તો વરસાદના લીધે લેટ થઈ જાય છે, તો પકાવાય નહીં, પણ અમે મિત્રો 1.5 થી 2 મહિનામાં તે ઘાસચારા માટે કમ્પ્લીટ થઈ જાય છે। આજે વાવેતર કરી રહ્યા છીએ અને આજે પિયત પણ આપી દેવાનું છે। તો તમે જુઓ કે આ મુજબ છે એ આપણે વાવેતર ચાલુ છે। તો મિત્રો આપણે આમાં શિયાળુ પાક હતો, જે પહેલાં ચોમાસામાં કપાસ કાઢી અને આપણે ચણાનો પાક લીધો હતો અને હજી ચણા કાઢવાના છે, એ પણ હું તમને જે ચણાનો આપણે ઢગલો કર્યો છે, જે મિની શેનેલામાં આપણે ટોલા વાવી એવી, એ પણ હું તમને બતાવું। અને આજે વાવેતર ચાલુ કરી દીધું છે, કેમ કે ચણા કાઢવામાં થોડાક આપણે ટાઢા હતા એના કારણે। તો મિત્રો આપણે ચણાનો જે ઢગો છે એ કરેલો છે, આ તમે જોઈ શકો છો। તો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું રોજાસરા જયેશ। તો મિત્રો આજે આપણે એ વાત કરવાની છે કે તમે પણ જો શિયાળુ પાક વાવ્યો હોય અને એનું હાર્વેસ્ટિંગ હવે થઈ ગયું હોય, તો મિત્રો એક તમે ઘાસચારા માટે આજે જુવારનું વાવેતર કરી શકો છો, કેમ કે એ 1.5 થી 2 મહિનામાં આપણે વાઢી એવું કમ્પ્લીટ થઈ જતું હોય છે। એના કારણે હવે બીજો કોઈ પાક હોય એ પકાવવામાં આપણે વરસાદ ચાલુ થઈ જાય મે મહિનામાં અથવા જૂન મહિનામાં, તો આપણા પાકમાં નુકસાન થાય છે। પણ આ જે જુવાર છે એ આપણે વરસાદ આવે એ પહેલાં એનું હાર્વેસ્ટિંગ એટલે કે એ વઢી જતી હોય છે। એના માટે અત્યારે બેસ્ટમાં બેસ્ટ વાવેતર કરવું હોય, હવે આ ઉનાળું લેટમાં લેટ એટલે કે મોડામાં મોડું આજે 15 માર્ચે વાવેતર થઈ રહ્યું છે। આ ઉનાળુ વાવેતરનો સમય હોય છે આપણે 1 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધીનો, જેમાં આપણે તલ હોય, મગ હોય, અડદ હોય, તેલ બિયા પાક હોય છે, કઠોળ પાક હોય છે, એવા પછી અલગ અલગ પાક આપણે વાવેતર કરી શકીએ। તો મિત્રો આજે જુવાર છે એ પણ હું તમને બતાવું કે જે આપણે ચણા હારે વાવી હતી એ આજ જે મેં દેશી જુવાર વાવી છે। તો આ પ્રકારની કંઈક જુવાર થાય છે। તો જો મિત્રો આમાં દાણા ચડી ગયા છે અને હજી આને એક પિયત પાવાનું છે। એક પિયત આપીએ એટલે પછી આપણે લણી એવું થઈ જશે, પણ અત્યારે જે હું વાવેતર કરી રહી છું એ હજી પાકવામાં કેવરાવે એવું પાકે નહીં। તો આ તમે જે જુવારનું રાડું છે એ જોઈ શકો છો કે આની હાઈટ પણ 5 ફૂટ ઉપર છે, 5 ફૂટની હાઈટ વાળી જુવાર છે। તો આ એકદમ મિત્રો દેશી છે, તમે એની આ જે કરડી જોઈ શકો છો કે આ નીંગલી જેલી છે અને એમાં દાણા પણ કમ્પ્લીટ થઈ ગયા છે। તો જો આ જે બિયારણ છે ગયા વર્ષે મેં ખુદ
મારા ખેતરમાં પગ્યું હતું અને લણી અને એનું હાર્વેસ્ટિંગ કર્યું હતું એ જ અત્યારે હું વાવેતર કરી રહ્યો છું. અને આ તમે આ વિડીયોમાં જુઓ છો મિત્રો, એ પણ આપણે ચણા જ્યારે વાયા ત્યારે એનું વાવેતર કર્યું હતું અને આ રિઝલ્ટ છે એ તમારી સામે છે. આપણે પોતાનું ખુદનું બી છે, ઘરે આપણે પોતાને ખેતરે પકવેલું. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરજો. અને આવા નવા ખેતી વિશેની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ લેજો. જય જવાન, જય કિસાન.